ધન્યવાદ છે તમને, આ દેશમાં તમે એવી કથા સાંભળો છો ને કથાના વ્યસની થઈ ગયા છો. અને યાદ રાખજો વાલા ભક્તો, ગુણાતાન સ્વામી કહેતા અમે સુરંગો દેશીને ગાડા ગાળ કાઢીએ છીએ કથા વાર્તા રૂપી સુરંગ. સમજાને? કથા વાર્તાથી જ જન્મ જન્મના પાપ ધોવાય છે, કથા વાર્તાથી બ્રહ્મરૂપ થવાય છે, કથા વાર્તાથી અક્ષરરૂપ થવાય છે, કથા વાર્તાથી આપણો આત્મા પુરુષોત્તમ રહેવાનું ઘર બની જાય છે. અને કથા વાર્તાથી આપણે કઈ વેદાંતાચાર્ય નથી, સુરત સ્વામી વેદાંતાચાર્યને પૂજ્યો તમે, સંત સ્વામીને, શુક સ્વામીને, કે ભગવાન છે ને જીવના હૃદયમાં આત્માની અંદર કાનથી ઘરે છે, આંખથી નહીં, મોઢેથી નહીં. તમારા હૃદયમાં ભગવાનને જોવું હોય તો કઈ એક્ઝિટ લે છે? કાન. અને ન્યાથી અંદર ઘરે, એમ વેદ અને ઉપનિષદો કહે છે. બોલો. માટે કથા વાર્તાથી જ ભગવાનનું સ્વરૂપ સિદ્ધ થાય છે, કથા વાર્તાથી જ હૃદયમાં મહારાજ આવે છે. માટે સાંભળતા રહ્યો, બસ સાંભળતા રહ્યો.